નમસ્કાર, સમાચારો સાથે હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત। આજ સવારે જેવા દુઃખદ સમાચાર સામે આવ્યા, જે સમાચાર સાંભળીને આપણા રૂંવાટા ઊભા થઈ જાય। અને જો આપણે બ્રિજ ઉપર મુસાફરી કરવાનું વિચારતા હોય તો આપણે 10 મિનિટ માટે વિચારીએ કે શું હવે બ્રિજ પર મુસાફરી કરવી આપણા માટે યોગ્ય છે, અનિવાર્ય છે કે નહીં। આવું એટલા માટે કારણ કે સવારથી જ એક એવા કરુણ દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં મા પોતાના દીકરાને બચાવવા માટે રાડો પાડી રહી છે, બૂમો પાડી રહી છે અને એવું કહી રહી છે કે મારો દીકરો જે છે એ બ્રિજ બિસ્કિટના જેમ આમ તૂટી ગયો, વચ્ચેથી બ્રિજ તૂટી ગયો છે। આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે। લાઈવ 24 ન્યૂઝની સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ ઘટના કેટલી કરુણ છે, કારણ કે જે એ બ્રિજ ઉપરથી પસાર થતું હશે અને એક મિનિટ માટે પણ એવો વિચાર નહીં આવ્યો હોય કે આ બ્રિજ એ મોતનો બ્રિજ છે। નામ છે ગંભીરા બ્રિજ અને આ બ્રિજ એમના માટે ગંભીર બની જશે એવું એમને એક સેકન્ડ માટે પણ નહીં વિચાર્યું હોય। એ ટ્રકમાં જે જતું હશે, જે ગાડીઓમાં જતું હશે, એ ઘણા બધા સપનાઓ સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું હશે। એ ટ્રક, જે ટ્રકમાં જે મુસાફર હતા, જે ચાલક હતા, એને પણ એવો વિચાર આવ્યો હશે કે ટ્રકને હવે એક જગ્યાએ થોભીને હું થોડો આરામ કરી લઉં, પણ એને ક્યાં ખબર હતી કે આની છેલ્લી મુસાફરી હતી અને આ બ્રિજ બિસ્કિટના જેમ વચ્ચેથી તૂટી જશે। આ ઘટના છે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહીસાગર નદી પરનો જે ગંભીરા બ્રિજ છે તેની, કે જ્યાં આ બ્રિજ વચ્ચેથી તૂટી પડ્યો છે। બ્રિજ તૂટતા ટ્રક અને ટેન્કર નદીમાં ખાબક્યા છે। તમે જે દ્રશ્યો છે સ્ક્રીન પર જોઈ શકો છો। વર્ષો જૂનો ગંભીરા બ્રિજ, આશરે 45 વર્ષ જૂનો આ ગંભીરા બ્રિજ ખખડધજ બન્યો હતો। બ્રિજ તૂટતા આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે। આ ઘટનામાં 3 લોકોનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે અને 2 લોકોના કમકમાટી ભર્યા મોત ઘટના સ્થળે જ નિપજ્યા છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મુખ્યમંત્રીને જાણ પણ કરવામાં આવી છે। સમગ્ર ઘટના અંગે તેમણે માહિતી આપવામાં આવી, એમને પણ માહિતીનો તાગ મેળવવાની કોશિશ કરી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીને ઘટનાની જાણ કરી છે। આ સાથે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા। વર્ષો જૂનો ગંભીરા બ્રિજ ખગડધજ બન્યો। સમગ્ર ઘટનામાં 4 લોકો નદીમાં ખાબક્યાની આશંકા હોવાનું પણ સેવાઈ રહ્યું છે। તમે માની બૂમ, ચીખ અને બરાડા સાંભળી શકો છો, જેના પુત્રને અને બાળકને બચાવવા રાડ પોંકી રહી છે, એમ કહી રહી છે કે મારો બાળક અંદર જતો રહ્યો છે। એ દ્રશ્યો આપણને કંપાવનાર દ્રશ્યો છે। પાદરા પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। તરવૈયા અને સ્થાનિકોની મદદથી બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે। 1981માં બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને 1985માં બ્રિજને મુસાફરો માટે ખુલ્લો મૂકવામાં આવ્યું હતું। NDRFની એક ટીમ રેસ્ક્યુ માટે રવાના થઈ છે। રાહત બચાવ કાર્ય શરૂ કરાયું છે। આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો પાદરાનો આ બ્રિજ તૂટી પડ્યો છે। આ સાથે માહિતી એ પણ મળી રહી છે કે વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે જણાવ્યું છે કે પાદરા ગંભીર બ્રિજની ઘટના બનતા ફાયર બ્રિગેડની ટીમ 3 ટીમ એ રવાના થઈ છે। આ સાથે જે રાજુભાઈ હાથિયા અને દિલીપભાઈ પઢારિયાને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, કારણ કે તેમને ઈજાઓ પહોંચી છે અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ સાથે અમિત ચાવડા, કે જેમને ટ્વીટ કરીને જણાવ્યું હતું અને સત્તા પક્ષને જણાવ્યું હતું કે તમારે અહીંયા ધ્યાન દોરવાની કોશિશ છે, તમારે મદદ કરવાની જરૂર છે। એમાં એમને કહ્યું છે કે તંત્રની ઘોર બેદરકારીને કારણે લોકોના મોત થયા છે। અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આખરે સવાલ કોના પર ઉઠાવવો, આમાં કોની ભૂલ છે એ કહેવું બહુ મુશ્કેલ છે, કારણ કે જો સત્તા પક્ષને કહીશું તો સત્તા પક્ષ એમ કહેવાનું છે કે 45 વર્ષ જૂનું આ બ્રિજ છે, એ ટાઈમે અમારી સત્તા તો હતી નહીં, કારણ કે પાછળના 30 વર્ષથી અમારી સત્તા છે। એટલે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે સવાલ કોના ઉપર ઉઠાવવો, કોને આના માટે દોષી ઠેરવવા કે આમના કારણે આ લોકોના મોત થયા છે। હાલાકી જે લોકો છે, ત્યાંના જનતા છે, એવું કહી રહ્યા છે કે સત્તા પક્ષનો આમાં વાંક છે, તંત્રની જવાબદારી છે। આ બ્રિજ ગમે તેટલો ખખડધજ હોય, સત્તા પક્ષની જવાબદારી છે કે આ બ્રિજને સરખો કરે। હાલાકી આમાં ભૂલ કોની છે એ કોઈ આપણે નિચોડ નથી નીકાળી શકતા, પરંતુ જે ઘટના બની એ ખૂબ જ ગંભીર ઘટના છે। હવે જે માં એ પોક લગાવી રહી છે પોતાના દીકરાને, પોતાના પુત્રને, પોતાના વહાલ સોયાને બચાવવા માટે, એ એક વખત આપણે સાંભળી લઈએ એટલે આપણને ખબર પડશે કે આ બિસ્કિટના જેમ જે રોડ, જે બ્રિજ તૂટી પડ્યો છે એ
કોની જવાબદારી હતી સાચવવાની, કોની ફરજમાં આવતું હતું અને આ કોની લાપરવાહીના કારણે આ કામ થયું છે એ માની ચીખ બૂમ અને રાડ સાંભળીશું તો આપણને ખબર પડી જશે. જુઓ આ વિડીયો. માસી આવે છે, આવે આવે